આપણું મન એ એક સૂક્ષ્મ પ્રાકૃતિક શક્તિ છે. નમસ્કાર, આપણે એની અંદર જાણીશું ઇંગ્લેન્ડના એક રસાયણશાસ્ત્રી ખોરાક અંગે શોધ કરી રહ્યા હતા. ઉંદરોના એક પાંજરામાંથી એક ઉંદરને કાઢવામાં આવ્યો અને તેને સામાન્ય ખોરાકને બદલે વધારે મરચાં, મસાલા અને માંસ શરાબથી બનેલો ખોરાક આપવામાં આવ્યો. જે ઉંદરનો સ્વભાવ હજુ સુધી શાંત અને શીતળ હતો, તે આવો ખોરાક લીધા પછી આક્રમક બની ગયો હતો. પાંજરામાંના બીજા ઉંદરોને તેણે ખૂબ જ પરેશાન કર્યા. સાબિત કરી દીધું કે જે લોકો અન્ન ખાય જેવું તેવું તેમનું મન બની જાય છે. ત્યાર પછી એ ઉંદરનો સાદો સાત્વિક ખોરાક આપવામાં આવ્યો. પરિણામે તે પછીથી પોતાના દૈનિક જીવનમાં શાંત અને વિનમ્ર બની ગયો. આ પરથી સમજી શકાય છે કે આજે જે માનસિક ગૂંચવાડા જેવા મળે છે તે બધા જ અનાજ દૂષિત, અપ્રાકૃતિક અને અપવિત્ર હોવાને લીધે થાય છે. શાસ્ત્રકારો કહે છે, સૃષ્ટિના પ્રત્યેક કણમાં મન એટલે કે ચેતન વિદ્યુત રહેલું છે. ખોરાક લેતી વખતે એ વાતનો બરાબર ખ્યાલ રાખવો જોઈએ કે મનને કલુષિત અને ક્રૂર બનાવે તેવો ખોરાક લેવો ના જોઈએ, જેથી મન કલુષિત અને ક્રૂર ન થાય. જીવોને નિર્દયતાપૂર્વક મારીને તેમનું માંસ ખોરાક તરીકે આપવામાં આવે છે. તેથી તેના અણુઓમાં એ જીવોના બદલા અને અભિશાપનો ભાવ અવશ્ય હશે. એવો ખોરાક લેનાર તેની બદલાની આગથી બચી શકશે નહીં અને ન એ અભિશાપથી બચી શકશે. ધીમે ધીમે આ વાતો વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ થતી જાય છે. આત્મચેતનાના અથવા તો બ્રહ્મચેતના મનથી અતિ સૂક્ષ્મ અને પવિત્ર સ્તરની ચેતના છે. તેને પામવા માટે મનને પણ તેવું જ પવિત્ર અને સૂક્ષ્મ બનાવવું જરૂરી છે. જે કિયોસાયકલ પર રેડિયો સ્ટેશન બોલી રહ્યું છે, રેડિયોને એ જ કિલોસાયકલ પર સેટ કરીને તેનું પ્રસારણ સાંભળી શકાય છે. માનસિક ચેતના દ્વારા બ્રાહ્મી ચેતનાની અનુભૂતિ અને તેના કાર્યો સમજવા માટે મનને પૂર્ણ પવિત્ર બનાવવું જરૂરી છે. એ શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવાથી શક્ય બને છે. એટલા માટે યોગના 10 લક્ષણોમાં ધ્યાન, ધારણા, સમાધિ વગેરેની સાથે પ્રત્યાહારને જરૂરી માનવામાં આવે છે. લોકો માટે મોટે ભાગે જગતની વાતોમાં પડીને લડતા ઝઘડતા રહે છે. એનું વૈજ્ઞાનિક કારણ દૂષિત આહાર જ છે. એ અંગે ફ્રાન્સના એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો. તેણે અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ માણસો પર પ્રયોગ કર્યો અને પરિણામે જણાયું કે ચીડિયા અને માનસિક રીતે અવ્યવસ્થિત લોકોને વિશેષ પ્રકારના ખોરાકથી સુધારી શકાય છે. 10મી સપ્ટેમ્બર 1970ના નવ ભારત ટાઈમ્સમાં આ ડૉક્ટરોનો અભિપ્રાય ટાંકીને લખવામાં આવ્યું હતું કે કાર્બોહાઈડ્રેટ્સ ખોરાક ગાયના દૂધ સાથે આપવામાં આવ્યો અને તેને ઊંડા શ્વાસ લેવાનું કહ્યું. તેનાથી તેમનો ચીડિયો સ્વભાવ શાંત થઈ ગયો. ઈર્ષા, દ્વેષ વૃત્તિવાળા લોકોને સાધારણ ગરમ પાણી વારંવાર આપ્યું અને ખુલ્લા મેદાનમાં ફરવા અને વ્યાયામ કરવાનું કહેવામાં આવ્યું. તેનાથી ઘણો ફાયદો થયો. આમ સોવિયેત વિજ્ઞાની અને MM અરબ અને AW અયુબ નામના 2 આરબ વિજ્ઞાનીઓ ઉપવાસનો પ્રયોગ કરીને એવા તારણ પર આવ્યા કે ઉપવાસ અને ખાસ પ્રકારના ખોરાકથી જટિલ માનસિક રોગોનો ઉપચાર થઈ શકે છે. લાગે છે વિશ્વ શાંતિ માટે સંશોધન કરવામાં આવશે ત્યારે તેનો ઉપાય શુદ્ધ શાકાહારમાં જ મળશે. આમ ભારતીય આહાર પદ્ધતિનો વિજય થશે. અસ્તુ.